આજ રોજ બપોરના સર્વેશ્વર ચોક પુષ્કરધામ એપાર્ટમેન્ટ પાસે મારામારી થયેલ, જેમાં ઈજા પામનાર મયુરસિંહ સંપતસિંહ રાણા રહે કાલાવાડ રોડ રાજકોટ નાઓને મારનાર છે દેવાયત ખબડ તથા તે અજાણ્યો માણસ બપોરના 2:30 વાગ્યાના આસપાસ મારામારી કરી પગે ઈજાઓ કરેલ છે અને હાલમાં ઈજા પામનાર સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે એડમિટ છે. તેઓની ફરિયાદની તજવીજ ચાલુ છે. તેમજ આરોપી બાબતે તપાસ કરતાં હાલમાં તેમના ઘરે હાજર મળેલ નથી. આ કાર ચાલક એ અજાણ્યો ઇસમ એટલે કાર ચાલક વિરુદ્ધ પણ એક ગુનો નોંધવામાં આવશે. જે ફરિયાદી ઈજા પામનાર છે એ વિગતવારની ફરિયાદ લખીને આવશે. ત્યારબાદ જે મુજબ ફરિયાદ લખાશે એમાં જે કારનો ઉપયોગ કરે છે કાર પણ જમા લેવામાં આવશે. તો મિત્રો, મયુરસિંહ રાણા ઉપર થયેલા હુમલા બાદ પોલીસ અધિકારીના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે દેવાયત ખવડ અને સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વિફ્ટ કારને પણ જપ્ત કરવામાં આવશે. અને પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું, જ્યારે દેવાયત ખવડના ઘરે તપાસ કરવામાં આવી હતી ત્યારે તેઓ ઘરેથી ફરાર થઈ ગયા હતા. તો મિત્રો, આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાતની લેટેસ્ટ ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.